સુરતની સિવિલ હોસ્પિટલમાં ટાંકી સાફ કરવા બાળકને ઉતારાયો। ટાંકીમાં બાળકને ઉતારવો કેટલું યોગ્ય? ટાંકીમાં ગુંગળામણ થાત તો જવાબદાર કોણ? વિડીયોમાં સ્પષ્ટ બાળકને ટાંકીની અંદર ઉતરતો જોઈ શકાય છે। શું આ મામલે સિવિલ તંત્ર અજાણ છે? સમાજસેવી ધર્મેશ ગામી જે રીતની ન્યૂ સિવિલ હોસ્પિટલની ટાંકી સાફ કરાવવા બાબતની ઘટના બહાર આવી છે, એક વ્યક્તિને જે રીતના કોઈ પણ જાતના સાધનો વગર ટાંકી સાફ સફાઈ કરવા માટે ઉતાર્યો છે। આ ટાંકી સાફ સફાઈ કરવા દરમિયાન અગર ગુંગળામણ કે કોઈ પણ કારણથી એનું મૃત્યુ થાય તો એનું જવાબદાર કોણ? જે રીતના મહાનગરપાલિકાના જ્યાં પણ આ રીતની ટાંકીઓ હોય ત્યાં સાફ કરવા માટે કે ડ્રેનેજ સાફ કરવા માટે કમિશનર સુધીના લોકોની પરમિશન લેવાની હોય છે ને પછી એના જે કંઈ સાધનો હોય એ સાધનો પહેરાવીને જ એ ટાંકીને સાફ સફાઈ કરવાની હોય। પરંતુ જે રીતનું આ ન્યૂ સિવિલનું તંત્ર છે એમને એ ખબર જ નથી કે આ ટાંકી સાફ કોણ કરી રહ્યું છે, કેવી રીતના કરી રહ્યું છે। તો આ ખૂબ ગંભીર બેદરકારી છે। આવા લોકો પર જે પણ આના જવાબદાર લોકો હોય તેવા લોકો પર પગલાં લેવા જોઈએ।